તું આ અનુપમાનો એક એપિસોડ પૂરો કર ને ત્યાં હું કપડા મૂકતો આવું અને કચરા પોતા કરી નાખું હો. ये फंस गया। એ મરદ જેવો મરદ થઈને બાયડીને વેવલા વેડા કરે છો. તારી જિંદગીમાં ધૂળ પડી એ તો મારું નાક કપાયું. આવા બાયુને લટુડા પટુડા ન કરવાના હોય. વેવલી ના આવ. સીતારામ સીતારામ. A few moments later. જાનુ આયા હાજર ભલે મારું ધોઈ જીવ બગડે પણ તારે તો નેર પોલી સારી થાય ને. એક વાત કહું, આ તારા નખ રંગેલા હોય ને ત્યારે તારો હાથ અસલ સને લતા એવો લાગે હો. કેવા સરસ હાથ લાગે. ઉભી રે, તારા તે નખ રીંગ્યા છે ને એટલે તને તું વેપર પકડી ને તો તારા ખરાબ થઈ જાય નેલ પોલી. એટલે હું તને ખવડાવું, ભૂકો કરીને ખવડાવું એટલે સાવવામાં વાંધો ન આવે. ખાઈ જાઓ ખાઈ જાઓ. આ હું ખાઈ જાઉં એટલે એઠું ખાવાથી પ્રેમ વધે. મજા આવી ને? કાલે તું છે ને આઈબ્રો કરાવી આવી. બહુ મસ્ત લાગ સરે લતા જેવું. तुम्हें शर्म है कुछ? ये सब क्या देखना पड़ रहा है? જો બેટા, આજ તમારે પૂરેપૂરી ગાડી શીખી જવાની છે અને સીધી આપણે હાઈવે ઉપર શીખવાની છે, બરોબર? પપ્પાજી આ ઘૂંઘટમાં મને કઈ દેખાતું નથી. એક્સિડન્ટ થઈ ગયું તો? ભલે એક્સિડન્ટ થઈ જાય, ભલે ભૂકો થઈ જાય, બાકી ઘૂંઘટ તો ઉઠાવવાનો જ નથી હો. ઓકે પપ્પાજી. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। બસ હો બેટા, એમ ધીરે ધીરે હલાવો. હવે સેકન્ડ ગિયર માં નાખો. બસ જાવા જો. હજી ફાસ્ટ હલાવો તમ તારે. હજી જાવા જો. બસ જાવા જો જાવા જો જાવા જો. ફૂલ ફાસ્ટ હલાવો તમ તારે. મોજાઓમાં પપ્પાજી બેઠા છે. બસ જો બેટા, થોડાક ઝટકા લાગે છે, ફાસ્ટ આવો. બસ પણ ઘોંઘટ તો રાખવાનો જ છે, લાજ ન જ આવી જોઈએ. હો બધા ઘોંઘટ નથી નીકળી ગયો ને, જીવ ભલે એવો જાય પણ લાજ ન જ આવી જોઈએ. આ જો ને મારે બધું મારા સસરા નામે છે. હવે મારા નામે કરું મારે શું કરવાનું હવે? તારે છે ને કેવું કરવાનું, તારા સસરા સૂતા હોય ને ત્યારે અંગૂઠાના નિશાન લઈ લેવાના. હા એ સાચી વાત. લે આજ જ હું કરીશ. હવે કઈક બીજો પ્લાન વિચારવો પડશે. તો બેટા શું કરો છો? પપ્પાજી તમારે પગ દબાવવું છે. દાબો દાબો. A few moments later. ઓ બેટા શું કરો છો? પાછા પગ દબાવો છો? કાંઈ નહીં પપ્પાજી, તમને ઓછીકું દેવા આવી હતી. બહુ સંસ્કારી બહુ છે હો. હવે કઈક નવું વિચારવું પડશે. આજ તો ભગવાને વાવ બેટા શું કરો છો? પપ્પાજી ગાદલા ગાદલા. ઝાપટો અમે ઝાપડી ગયા. તને હારું થઈ જાય ને એટલે આપણે સ્નેહલતાનું ફિલ્મ જોવા જવાનું. હમણાં ઓલા ડોક્ટર મેડમ આવે ને એટલે હારું થઈ જાય. જો આવ્યા મેડમ, બહુ સરસ મેડમ. अबे साले। આવો મેડમ. મેડમ એને શું થઈ ગયું છે? દાદા ફાડીને WBC ઘટે છે ને એટલે એને બાટો ચડાવવાનો છે. આ ઈ જે એબીસીડી જે ઘટતું હોય બોટલ ચડાવી દો. હટ હારી કરવા અમારે ફિલ્મ જોવા જવાનું છે પાછું.
મેડમ ની હાઈટ ટૂંકી પડે. ઉભી રહો મેડમ. ઉભી રહો મેડમ. अबे साले લગાડી જો. माफ कर આવી ગયો ને? અરે પણ મેડમ થી બાટલો નતો લાગતો એટલે. તારા આમ તું નાકેથી બટેટા લાવવાનું કિલો કહો તાર કે મને વજન લાગે વસવાસ કરે આવડી મોટી નસ ને તેડી તાર વજન ન લાગ્યું. અરે ગાડી આવે તને હળેડા બાટલો ચડી જાય ને એટલે નગર મારે કાંઈ થોડો એવું જો સુવાસ છે. સીતારામ સીતારામ. પપ્પાજી જરીક ઊભા થઈ જાવ તો કચરા કાઢું. તો બટા થાવ છું ઘડી હાકા કાઢી લ્યો કચરા કાઢી લ્યો. ઉભી રહો બટા પગ ઊંચા લઈ લો. પગ ઊંચા નથી લેવા બહાર જઈને છાપું વાંચો. પપ્પાજી ઘડી ખાટલો લઈ લો મારે પોતા મારવા છે. હા ઓ બટા ઘડી દાંડીઓ તો આગો રાખો પપ્પાજી ને વાગી જાય ખાટલો ઉભો કર. સીતારામ. अगर हम करें तो करें क्या बोले तो बोले क्या તારે ઓલો સોનાનો કંદોરો ને હાર ને એ બધું પડ્યું છે ને? તો આ ઓલા સોનાના પાટલા ને એવું બધું છે ઈ ને? હા એ બધું છે ને એ બધું વહુ ને દઈ દઈએ પેરે ઓઢે ને. હવે આપડે તો ક્યાં જીવાય એટલું જીવવાનું હે. बात तो सही है લો પપ્પાજી ગરમ ગરમ છે ને ત્યાં તમે જમી લો. જો મમ્મીજી તમારે 11 છે ને તો તમે શીરો ખાઈ લો. કેમ બોલ? એટલે સપોર્ટ કરી ગરમ થઈ જાય. હા વકીલ સાહેબ ના 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 એ ઘર ને ખેતર ને ઓફિસ ને બધું હોવ ને દીકરા નામે કરી નાખવાનું. હવે હવે મારી તો ઉંમર થઈ ગઈ ને હવે ક્યાં જીવાય એટલું જીવવાના છે. બધું એનું જ છે ને હે તો આજે કરવું ને કાલે કરવું. જો મમ્મીજી પપ્પાજી તમારી માટે મેંગો મિલ્કશેક લાવી. લાવો લાવો. ઓવે મિલ્કશેક માં કાજુ ના કટકાય નાખ્યા લાગે. પી લે પી લે. તમારે 60-65 વર્ષ થાય ને એટલે થોડાક દીએ વહુની સામે આવા ફાકા ઠોકતા રહેવા. તો શું છે બીજા 15-20 નીકળી જાય આવતા કાજુ વાળો મિલ્કશેક પીતા પીતા. બાકી તો તમને ખબર જ છે ના કર્યો. લે લે સપોર્ટ કરે. જીગુ મને અહીંયા દુખે છે. ઓરે લાલો મારા બાબુને કોઈ દુખે છે? મટી ગયો? અહીંયા દુખે છે. આંગળી દુખે? મટી ગયો? માથું દુખે છે. ઓલો મટી ગયો? જીગુ મારા પાથણે દુખે છે મટાડી દે ને. રેવલી ના પપ્પાજી નો ફોન આવ્યો. હેલો હા પપ્પાજી. ઓ બેટા શું કરો છો? કાઈ નહીં કપડા ધોઉં છું. બરોબર હું તમારી વાહે ઉભો છું. બે ધોચ્યા મારા ધોઈ ગયો ને. તો હવે બેટા તમે પોતું માર્યો છો કે પાણી વાળો છો? મારા ઘરના મણકા છૂટા કરી નાખ્યા.
એમાં એવું છે ને પપ્પાજી મારે 1.5 GB નેટ પતવાનો ટાઈમ થઈ ગયો છે તો એમ થયું લાય ને એક અનુપમાનો એપિસોડ જોઈ લઉં. કાંઈ વાંધો નહીં બહુ બેટા, બાબો ભલે પતી જાય પણ તમારું 1.5 GB નેટ નો પતવું જોઈએ.